નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.1 જોવાના છીએ. એમાં પહેલો પ્રશ્ન, નીચેની આકૃતિઓના સંદર્ભમાં જવાબ આપો. અહીં પહેલી છે, બીજી છે, ત્રીજી છે, ચોથી છે અને પાંચમી. 5 આકૃતિ આપેલી છે. હવે એમાં શું કહે છે? પહેલો પ્રશ્ન, સરળ વક્ર કયા કયા છે? હવે વિદ્યાર્થી મિત્રો, સરળ વક્ર એટલે એક તો બંધ હોવો જોઈએ, બરાબર છે? તો તમે અહીં જુઓ તો કેટલા બંધ વક્રો છે? તો તમે જુઓ, પહેલો બંધ છે, બીજોય બંધ છે, ત્રીજોય બંધ છે, ચોથોય બંધ છે અને પાંચમો બંધ નથી. એટલે 1 2 3 4 જવાબ આવશે. તો અહીં આપણે નંબર આપી દઈશું. લાલ બોલ પેનથી આપું, ચલો દેખાય વ્યવસ્થિત. તો અહીં લખી દઈએ 1 2 3 4. ચલો, સરળ બંધ વક્ર કયા કયા છે? તો વિદ્યાર્થી, સરળ હોય અને બંધ હોય તો પાછા આના 4 જ છે બંધ. 1 2 3 અને 4 નંબર છે. ખુલ્લો વક્ર કયો છે? તો ખુલ્લો કયો છે વિદ્યાર્થી મિત્રો? 5 નંબરનો. બહિર્મુખ બહુકોણ કયા કયા છે? બહિર્મુખ એટલે જેના વિકર્ણો એકબીજાને છેદ. તો અહીં જુઓ, તમે અહીં કરશો અને અહીં કરશો તો વિકર્ણો છેદ, અહીં છેદ છે, અહીં વિકર્ણો બનશે નહીં, એ ના બને, અહીં એ ના બને, એટલે 1 અને 2 આવે. તો અહીં 1 અને 2 આવશે. ઓકે, ચલો આગળ. નીચે દર્શાવેલ બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ તો અંદરના બધા કીધું છે, નિયમિત બહુકોણ કીધું છે. તો એનું એક સૂત્ર છે, હું તમને લખીને બતાવું. પહેલાં આવી જાય છે ને સેટિંગ. ઓકે, ચલો જોડો. આવું સૂત્ર છે. નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાનો માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180°. આ સૂત્ર પાકું કરી દેવાનું. ઓકે, હવે પહેલો ગણીએ. જુઓ, પહેલો કેટલો છે? 4 છે. તો અહીં એનની જગ્યાએ 4 મેલ્યા, 2 હતા એમના એમ, ગુણ્યા 180°. 4માંથી 2 જોઈએ તો 2 ગુણ્યા 180, 18 દુ 36°. તો પહેલામાં કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 360° આવશે. ચલો બીજામાં 5 છે. તો અહીં એનની જગ્યાએ 5 મૂકો, -2 ગુણ્યા 180°. 5માંથી 2 જાય એટલે 3 ગુણ્યા 180°. 18 તરી 54, તો 540°. ચલો ત્રીજામાં 6 છે. તો 6-2 ગુણ્યા 180°. તો 6માંથી 2 જાય એટલે 4 ગુણ્યા 180°. 18 ચોક 72, તો 720°. ચોથો કેટલા છે? 9 છે. તો 9-2 ગુણ્યા 180°. તો 7 ગુણ્યા 180°. તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 18 તો 126, એટલે 126°. ચલો પાંચમો 10 છે. તો 10-2 ગુણ્યા 180°. તો કેટલા? 10માંથી 2 જોઈએ એટલે 8 ગુણ્યા 180°. તો 18 144 ના મેળવું તો 1440° આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એકદમ ઇઝી છે, તમે સમજી વિચારીને ગણો તો, બાકી તમને ભારે પડે. હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો? અહીં તમે જોશો તો નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના નામ આપો. 3 બાજુ હોય તો એને શું કહેવાય? તો આપણે બધા જાણીએ છીએ, 3 બાજુ હોય તો એને ત્રિકોણ કહેવાય. 4 બાજુ હોય તો ચતુષ્કોણ કહેવાય. 5 બાજુ હોય તો પંચકોણ કહેવાય. 6 બાજુ હોય તો ષષ્ઠકોણ કહેવાય.
7 બાજુ હોય તો સપ્તકોણ કહેવાય, 8 બાજુ હોય તો અષ્ટકોણ કહેવાય, 9 હોય તો નવકોણ કહેવાય અને 10 હોય તો દસકોણ કહેવાય. એટલે 10 10 થઈ ગયું પૂરું. ચલો અહીં હવે આવી ફિગર આપેલી છે અને ખૂણાનું માપ શોધવાનું છે. આકૃતિ તમને આપી દીધેલી ચાલુ હોય, બરાબર છે. તો કઈ રીતે ગણવાનું એવું તમને સમજાવું છું. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો, બરાબર ધ્યાનથી જોજો. તો આ એક ચતુષ્કોણ છે, રેડી છે. આ આકૃતિ જો 4 બાજુ છે, 1 આ 2 આ 3 અને 4, 4 બાજુનો સરવાળો 360 અંશ. ગણાય કઈ રીતે જુઓ, થોડું ઉપર લઈએ. ઓકે, તો પહેલો લખીએ. તો અહીં લખાય ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. તો અહીં કેટલા છે? 40 અંશ, પછી 120 અંશ, 130 અંશ, ચોથો એક્સ છે તો એક્સ બરાબર 360 અંશ. આવું જુઓ તમે તો આ નાનો 120 છે, એમાં 40 ઉમેરો એટલે 160. હવે 160માં 130 ઉમેરો તો પહેલાં 100 ઉમેરી દઈએ. તો 160 એટલે 260, 60 70 80 90 એટલે 290 અંશ થાય, વત્તા એક્સ બરાબર 360 અંશ. હવે એક્સને એમના એમ રાખો, 360 અંશ આ વત્તા 290 પેલી બાજુ એટલે ઓછા 290. અહીં આવું તમે જુઓ તો આરે 10 અને આરે 60 એટલે 70 અંશ આવે. તો અહીં એક્સની વેલ્યુ કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 70 અંશ જવાબ આવી ગયો. તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. ઓકે, ચલો આગળ જવાનો. હવે અહીં જુઓ ફિગર કેવી આપેલી છે. તમે ધ્યાનથી જુઓ તો જુઓ આ એક્સ આપ્યો છે, અહીં 1 2 3 4 અને 5 એટલે પંચકોણ છે. પાછા બધામાં આવા ડબલ એરા છે એટલે બધી બાજુઓના માપ સરખા છે. તો અહીં નિયમિત પંચકોણ છે, નિયમિત પંચકોણ છે, તેથી તેની બધી જ બાજુના માપ સરખા હોય. અને ખૂણાએ સરખા હોય. તો કેટલી બાજુઓ છે? તો n બરાબર 5, બરાબર છે, n બરાબર 5 છે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો નિયમિત પંચકોણ છે એટલે અંદરના ખૂણાનું માપ શોધવું પડશે. તો એ લખીએ નિયમિત પંચકોણના અંદરના ખૂણાનો માપનો સરવાળો બરાબર n - 2 ગુણ્યા 180 અંશ. હવે એનની વેલ્યુ કેટલી છે? 5. તો 5 - 2 ગુણ્યા 180 અંશ. તો 3 ગુણ્યા 180, 18 તરી 54 એટલે 540 અંશ થયું. હવે આપણે તો શું શોધવાનું છે? એક્સ. તો હવે બીજો કાગળ લઈ લો એટલે ભૂલ ના પડે આપણે. ચલો તો એક્સ બરાબર 540 અંશ ભાગ્યા કેટલી બાજુઓ હતી? 5. પોચ એકા પોચા, આ 40 ભેગા ઉતારો એટલે શું? 5 અઠ્ઠો 40. તો એક્સ બરાબર 108 અંશ જવાબ આવશે. ઓકે, ડન. ચલો ત્રીજું, આ પણ એવું જ છે. તમે જુઓ તો કેટલી બાજુ? 1 2 3 4 5, આ ષષ્ઠકોણ છે. તો અહીં લખવું પડે. હવે જુઓ ત્રીજું,
અહીં નિયમિત ષષ્ઠકોણ છે, તેથી બધા જ ખૂણાના માપ સરખા છે. ઓકે, હવે પેલું સૂત્ર મૂકવાનું. ષષ્ઠકોણના અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180°. હવે વિદ્યાર્થી મિત્રો, એનની જગ્યાએ ષષ્ઠકોણ એટલે 6 બાજુ, તો 6-2 ગુણ્યા 180°. 6માંથી 2 જાય એટલે 4 ગુણ્યા, તો 18 × 72, તો કેટલો આવ્યો? 720° આવ્યો. હજી દાખલો બાકી છે, તો અહીં લખી દઉં. ચલો, તો x બરાબર 720 ભાગ્યા કેટલી બાજુઓ? 6. હવે આપણે ભાગાકાર લઈએ. અહીં તમે જુઓ, બરાબર છે. તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો 6 એકા 6, એટલે 1 વધ્યો, 6 દુ 12, મીંડું એમના એમ. તો x બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 120° આવ્યા. ઓકે, આ રીતે તમે ગણો તો બધું આવડવાનું છે. ચલો જવા દઈએ. આ ત્રીજો પતી ગયો. હું 5મો જોઈએ. નીચેની આકૃતિમાં શોધો. હવે તમે ધ્યાનથી જોજો કઈ રીતે શોધવાનું છે. અહીં તમે ધ્યાનથી જુઓ તો શું થાય હું સમજાવજો. આ વસ્તુ જુઓ, એક લાલ લઈ લેવા દે. આ એક બાજુ, આ બીજી બાજુ, અને આ ત્રીજી બાજુ. આ ત્રિકોણ થયો. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય, તો આયરો 135 આપ્યો છે, આ 25, એટલે 135માં તમે 25 ઉમેરો વિદ્યાર્થી મિત્રો, એટલે 160 થાય. હવે 160 થાય તો આનું મૂલ્ય કેટલું થાય? 20° થાય. હવે આ 20 થાય તો આ રૈખિક જોડના ખૂણા ઊભા, એટલે આ બંને ખૂણાનો સરવાળો 180 થાય, તો y કેટલા થશે? 160°. એટલે y 160 આવ્યા. એ જ રીતે 135 છે, તો x કેટલા થશે? તો 180માંથી 135 બાદ કરો એટલે 40 બીજા 40, 180 એટલે 35° થશે, તો x 35° આવે. હવે આ z જુઓ, આ 25 છે, તો આ કેટલા આવે? તો 180માંથી 25 બાદ કરો એટલે 60, 70, 80, 60 એટલે 55 આવે. તો આ z કેટલા આવ્યા? 155° આવે. તો ત્રણેય ખૂણાનો સરવાળો કીધેલો છે. હવે આપણે જોઈએ અને આમ બરાબર ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે. આમ ગણાવતો નથી, તમને સમજાવું છું, પછી લખાવું તમને કઈ રીતે ગણવું. પરીક્ષામાં ગણવું મહત્વનું છે. તો x કેટલો લાયા? x 35° આવ્યો. y કેટલો લાયા? 160 આવ્યો. z કેટલું લાયા? 155 આવ્યો. હવે ગણો. 5 ને 5 10 ની 0 વધી 1, 6 7 8 9 10 ને 5 15 નો ચલો ઓછો નહીં પડે. 6 7 8 9 10 10 ને 5 15 નો પોચડો વધી 1 1 2 350 ને ચોક ભૂલ લાગે છે બાદ બાકીનું. 160 ને 20 એટલે 180, 135 અને 35, 5 ને 5 10 ની 0 વધી 3 ને 3 6 ને 1 7, 170 એટલે 45 આવે. આ x 45 થશે. આવું ગણો. 6 ને 4 10 ને 1 11, 11 અને 5 16 નો 6 360 થઈ ગયા. તો જવાબ કેટલો આવ્યો? 360° આવે. હવે હું તમને દાખલો ગણાવું. આ તમને સમજ આપી. આ રીતે પરીક્ષામાં સમજી લેવાનું. હું દાખલો લખવું એક ટેકનિક છે વિદ્યાર્થી મિત્રો. આવો દાખલો 5 માર્ક્સમાં પૂછાય અને તમે એમનામ જ લખી દો તો તમને માર્ક્સ પૂરા મળે નહીં. પણ આપણે એવું ઈચ્છતા નથી. તમને પૂરેપૂરા માર્ક્સ અપાવવા એ મારી જવાબદારી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગણવાની શરૂઆત કરીએ છીએ. ચલો જુઓ. અહીં શું લખીશું આપણે? પહેલાં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો
સરવાળો બરાબર 180 અંશ. તો આ 135 અને 125 ઓને એક્સ નહીં, આને બીજું હાલ દઈએ, આને પી કહી દઈએ. ચલો પી. તો પી વત્તા આ કયો 135 અંશ વત્તા આ કેટલો 25 અંશ બરાબર 180. તો પી બરાબર કેટલા આવશે? તો 180માંથી 160 બાદ કરો તો પી બરાબર કેટલા આવ્યા? 20 અંશ. પી 20 આવું તો વાય કેટલા આવું? 160 અંશ. તો અહીં લખવાનું વાય બરાબર 160 અંશ રૈખિક જોડના ખૂણા. ઓકે, એ પતી ગયું. ચલો આ અને આ બંને કેવા? તો એક્સ બરાબર કેટલા આવશે? 45 અંશ આવશે અને વાય બરાબર કેટલા આવ્યા? 155 અંશ આવશે. બસ અહીં સોરી વાય નહીં, આ કયું છે? ઝેડ છો. તો એ સરવાળો કરો, એક્સ વત્તા વાય વત્તા ઝેડ. એક્સ કેટલા છે? 45 અંશ, વાય 160 અંશ, ઝેડ 155 અંશ. તો 360 આવો જવાબ. બરાબર છે. તો આ રીતે તમારે સમજી વિચારી તમને ગમે એ રીતે લખી દેવાનું છે. ચલો બીજો જોઈ લઈએ. બીજો છે, તમે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. તો અહીં છે બીજો એ જુઓ, આ 1 2 3 અને 4 ચતુષ્કોણ આપેલું છે. ચતુષ્કોણના બધા ખૂણાનો સરવાળો 360 થાય. તો આ 110 અને 120 એટલે 11 ને 11 22 ને 1 23 એટલે 230 થયો. 230માં તમે 70 ઉમેરો એટલે 300 થયું. તો આ કેટલો આવશે? 360 હોય એટલે આ 60 અંશ આવશે. હવે એક્સ વાય ઝેડ ડબલ્યુ આ 110 છે તો એક્સ કેટલો આવો? તો આ બંને ખૂણાનો સરવાળો 180 થાય એટલે આ 70 આવ્યો. ચલો 120 છે તો આ કેટલો આવો? તો આ 60 આવશે. આ 70 છે તો આ કેટલો આવો? 70 છે તો 110 આવ્યો. અહીં 60 છે તો 120 આવ્યો. હવે બધાનો સરવાળો કરી દેવાનો. તો એક્સ કેટલો આવ્યો? 70, વાય કેટલો લાયા? 60, ઝેડ કેટલો લાયા? ઝેડ 110 અને ડબલ્યુ 120 લાયા. તો 0 6 6 12 ને 13 14 15 16નો છગડો વધી 1 1 2 3 360 અંશ જવાબ આવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારે સ્ટ્રેટેજી વાપરવી પડે અને દાખલો ગણવો પડે. ચલો હું તમને ગણાવી દઉં છું. અને ગણવું બહુ મહત્ત્વનું છે. બરાબર છે. જો પહેલાં શોર્ટમાં જ લખાઈશ, આપણે એટલું બધું કંઈ લખવાના નથી. અહીં લખવાનું ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. હવે આપણે આ નહીં આપીએ તો એને પી કહી દઈએ. તો એ તો શોધવાનું છે એટલે પી એમ ના એમ, બાકીના લખી દઈએ 110 120 અને 70. 110 અંશ 120 અંશ અને 70 અંશ બરાબર ટોટલ કેટલો થાય? 360. તો પી બરાબર 360માંથી આમનો સવાલ 11 ને 22 ત્યાં 300 થયો તો 300 બાદ કરો. તો પી કેટલો આવ્યો? 60 અંશ આવ્યો. એટલે જો આ 60 અંશ લખી દીધો. હવે એક્સ કેટલો લાયા? આ રેખિક જોડેલી એક્સ બરાબર 70. તો લખો એક્સ બરાબર 70 અંશ. એ રીતના વાય બરાબર કેટલો લાયા? વાય 60 અંશ લાયા. ઝેડ 110 અંશ લાયા. અને ડબલ્યુ 120 અંશ. બસ અમનો સરવાળો કરી દો. એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ 70 60 120 અને 110 આ બધાનો સરવાળો કરો એટલે 360 અંશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 20 મિનિટ જેવું થઈ ગયું છે એટલે આગળ વિડીયો બાકી રાખીએ છીએ, નેક્સ્ટમાં જોઈશું.